હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે પરિવારના સભ્યોને અંગ્રેજીમાં શું કહેવાય તે શીખવાનું છે. સૌપ્રથમ આપણે વાત કરીશું આપણને જન્મ આપનાર મા બાપ એટલે માતા પિતા મમ્મી પપ્પા વિશે. આ ટેણીયું જે છે તમે પોતે છો અને આ જે ઊભા છે આપણા મમ્મી પપ્પા તમારા. તો જે મમ્મી છે એને તમારે અંગ્રેજીમાં કહેવાશે મધર અને જે પપ્પા છે એમને તમે કહેશો ફાધર. અને બંને મળીને જે બને છે તેને કહેવાય પેરેન્ટ્સ. અંગ્રેજીમાં એમને કહેવાશે પેરેન્ટ્સ. બંને ભેગા હોય ત્યારે, અલગ અલગ હોય તો મધર અને ફાધર. હવે આગળ વાત કરીએ આપણે આપણા પપ્પાના મમ્મી પપ્પા એટલે દાદા દાદી. આપણે દાદાને કહીશું ગ્રાન્ડફાધર અને દાદી કહેવાશે આપણી ગ્રાન્ડ મધર. બરાબર. આપણે આ જે છે એ મમ્મીની તરફના નથી, ખાલી પપ્પાના તરફના છે, એમને કહેશું દાદા દાદી. બરાબર. આપણી જે મમ્મી તરફથી છે એમને નાના નાની કહેવાય છે. એમને આપણે આગળ જોઈશું કે શું કહેવાય. પહેલાં આપણે આ સમજી લો કે આ પપ્પાના તરફવાળા છે. હવે આવે છે આપણે જે ખડૂસ બધાની જે બહેન હોય એ સિસ્ટર. બહેનને અંગ્રેજીમાં સિસ્ટર કહેવાય. ત્યારબાદ આવે છે ભાઈ. જે આપણો ભાઈ હોય છે એને અંગ્રેજીમાં કહીશું બ્રધર. ભાઈને બ્રધર કહેવાય. ત્યારબાદ આવશે આપણા કાકા અને કાકી. કાકાને કહેવાશે અંકલ, કાકીને કહેવાશે આંટી. આ એક વસ્તુ એ છે કે આ કાકા કાકી માટે એકલું નથી વપરાતું. અંગ્રેજીમાં તમે મામા મામી ફોઈ ફૂવા આ જે બધા છે એમને પણ અંકલ આંટી જ કહેવાશે. એમના માટે કોઈ અલગ શબ્દ વાપરેલો નથી અંગ્રેજીમાં. એ બધા અંકલ આંટીમાં આવશે. કાકા કાકી, મામા ફોઈ, આ બધા ફૂવા. તો આમને બધાને અંકલ આંટી કહેવાશે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ આવે છે આપણા નાના નાની. જેમ કે આગળ કીધું એમ કે પેલા પપ્પાના તરફના દાદા દાદી અને મમ્મી તરફના આપણા નાના નાની. તો નાનાને આપણે કહેવાશે મેટર્નલ ગ્રેન્ડફાધર અને નાનીને આપણે કહેશું મેટર્નલ ગ્રેન્ડમધર. આવી રીતે બે છે. આ થોડા અઘરું છે. મેટર્નલવાળું છે એ તમારે યાદ રાખવું પડશે થોડુંક. અને સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાની. કોઈ ફેરફાર અવળી રીતે લખી દેશો તો ભૂલ પડશે. એટલે ખૂબ ધ્યાનપૂર્વકથી આ વસ્તુ લખવાની રહેશે. તો કંઈક આ રીતના આપણા જે ટૂંકા સંબંધો છે એ આવતા હોય છે. ત્યારબાદ તો અમુક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આપણે લગ્ન કરીએ એટલે આપણી પત્નીને અંગ્રેજીમાં વાઈફ કહેવાય અને પતિને હસબન્ડ. આવી બધી વસ્તુ શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો.